ફેમિલી કેમ છો? આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. જય માતાજી. તો અત્યારે અમારો વરસાદ હાવ ધીમો પડી ગયો છે. હવે સાટાઈ ને આવતા કાંઈ. હવે જો હાવ ઓલું થઈ ગયું, પણ આ વાદળાને એવું હંધું છે હજી. આ હંધા વાદળા છે ને અહીંયા હંધા શું કરે આપણે જોઈએ. શું કરે અહીંયા? શું કહેવાય આને? શું કહેવાય? શું કહેવાય? કોમેન્ટમાં કહેજો શું કહેવાય આને. કોમેન્ટમાં કોમેન્ટમાં કે શું કહેવાય? જૂનો ખેલ હે આ બધી. પેલા કોડિયો થી રમતા, અત્યારે મેડીન ફોફાનો વાપર્યો. આ તો કોડિયો ને જડજો તે. હા, ટાઈમ પાસ કરવા માટે બધું કરવું પડે. જો સારા આવ્યા, જો એક નીકળી જવા પડે. આવી રીતના ગેમ રમવાનું હોય, ટાઈમ પાસ કરવાનો હોય. હા, કોમેન્ટમાં કહેજો શું કહેવાય એમ. ભૂલે હલી ગયું. આવી રીતના મારે ખેલ હાલે હતા. હવે આ બેન નો દાયો. હા, બે ફૂલે બેહી ગયા આપણે. હવે આ ભાઈને બે પણ ઈ ફાઈ છે નીકળવાની. હવે મામાને શું આવશે મારે? મને શું ખબર હોય? ચાર આવશે. હેલો ત્રણ દાદી તે નો થાય. એક બેન ત્રણ. હવે હા એમ. બે આના ભાગમાં જ ને કઈ. હા, ભાગમાં જ ને એમાં ભાગ્ય જોવું પડે. આને તઈ હંધા એક ગેમ રમે છે ને અહીંયા મને મીના આઈ સુતા છે. હા, નવરા નવરા શું કરી? સુરત ત્યાં આવ્યા તે તુલસી માના લગ્ન કરીને સુરત જવાનું છે, એટલે આરામ કરીએ. વરસાદ છે એટલે ત્યાં જવાય એવું નથી, એટલે નકર અમારે ફરવા જાઉં છું. આ ધાનું છે. મારે રત્નેશ્વર જાઉં છું, પણ વરસાદ નથી કાંઈ જવા દેતો. તોય આપણે જઈ આવ્યા છીએ કોટડા, ઊંચા કોટડા. હા, હું ગુસ્સા કોટડા જઈ આવ્યા સહી ને અહીંયા અમાર મહેશભાઈ શું કરે? બેઠા વરસાદ આવે તો તમારે ને રમી આગે મને નહીં આવડતું. આવડે પણ આમ જો રમવા છે ને ત્યાં સકીથી હોય કા કોડીથી હોય ને રમે હે ને ફોફાથી રમે. ફોફાથી રમે. રામાયણ ફોફાથી રમે. પણ એવું નહીં. હવે છે કે કોડિયો કે સકીઓ હોય કે એ બધું ખેતરમાં જડજો. હવે ને જડજો ને કોડિયો છે બધું ખોવાઈ ગયું. અમે રમવા બેન કીધું કે તને હવે કઈ હાથ વગું જ નહીં. આપણે અમે પેલા કોડિયો થી રમતા. એટલે આમ ફરવા જાય ગમે ના એટલે દરિયા કાંઠે હે કે ઓલે સકીઓ ને એવું બધું મળે આપણને. અમે લાવ્યા નથી. હે આપણે લાવ્યા નથી. એક મેલી થી આપણને. હા, બે આપણે ગયા થા. હા, દરિયા. હા, કોટડા ગયા હતા, એના ગયા હતા. ને અમારા રસોઈ છે. તો ફેમિલી અત્યારે છે કે વરસાદ રહી ગયો છે ને અમારી ભેંસની જો ગમાલ કેવી થઈ ગઈ છે. જો અત્યારે મારી ભેંસને હે કે પાવાનો ટાઈમ મળ્યો હે. હા, વરસાદ દાદા ભેવી ભેવી ને કે પાણી પાઈ છે. જો એને હે કે પાણીના ખાબોચામાં એ બેઠી છે આખી રાત ને દિવસ. અત્યારને હે કે 1 વાગી રહ્યો છે. 1 વાગ્યા સુધી ને કે હમણાં પાણીમાં થતી. એટલે મારું કોને કટે કરી પછી મેં જો ખબર બધી ગોંધી ઢોરી એક ઉકાડામાં નાખીને જો મેં સહીઓ એ જો પાણીનું ગટર કરે છે એટલે પાણી હું બધું નીકળી જાય ને ઉકાડો આટલો વધી ગયો કે એટલે વરસાદે ત્યાં હે ખાતર નાખવાનો ટાઈમ જ ન રાવ દીધો ને આ બધું ખાતર નીકળી ગયું હોત કે તો અહીંયા એટલું પાણી ન ભરાત. પણ હવે જો આ એટલું નડે કે એટલે પછી પાણી ભરાઈ રહ્યા એમાં અત્યારે જો બધું પાણી કાઢ્યું છે. બધા માલની નીચે હે કે પાણી જ ભીધા છે. જો અહીંયા તો ઊંચું છે એટલે બળદનો ઓછો વાંધો આવે, ભેંસને કે વધારે વાંધો આવે છે. એટલે અત્યારે અહીં હેઠે પાણી જ ભીર્યું છે. જો એ બધાનો નિકાલ કર્યો છે એટલે હવે કોરું કરીને સ્વસ્થ કરીને પછી પાછા માલને અંદર ફેરવી લેવું. કારણ અંદર આવે બહાર નહીં ફેરવું. આને ભલે તો ઘડીક વાર બહાર બધે પલળી ગયેલું હે. વરસાદે ઘડીક વાર બ્રેક લીધો છે પછી પાવર ચાલુ થઈ જાય. એવું છે તો હજી તાર લાવવું મારે લાવવો જ ને પણ આવે એમાં હું કરું કહો. એ બરોબર છે. તો આપણે કઈ લાવવો જ નથી. હમ કેટલું નુકસાન છે એટલે આપણે તો કઈ લાવવાનું જ ન હોય. ન લાવવાનું. ન આવે તો સારું પણ આવે એનું શું કરવું કહો. હા બરોબર છે. તમારે લાવવાનું તો કોઈ નહીં પણ અચાનક હે કે બધું આવી જાય છે એમ. હા, આ બધે હે કે આપણે ઉકાડાની ગોંધી નાખી છે. જો અહીંયા બધે હે કે પાણી થઈ ગયું. જો ભાઈ અત્યારે તોય સાટા પાછા ચાલુ થઈ જાય. ઓલો બાજુ હે કે વાદળ બંધાઈ ગયું છે ને અચાનક હે કે સાટા પાછા રમશે ચાલુ થઈ જાય. જો
હા હા પાણી ભરીને ભાઈ આવે છે ને માલ ને બધાને હે કે પાણી પાઈ દઈએ કમ્પ્લીટ પછી કોરું કરી નાખીએ એટલે ડુંહા હજી આપણે ભરવાના છે ભાઈ એટલે માલને તો કોરું કરવું પડશે અમે કોરમ રહીએ માલને કોરું રાખવું પડે આમાં એવું હોય તો જો અત્યારના જો પાણી પાણી બધા ફરતા થઈ ગયું છે આપણે બધા મહેમાનો હતા કે એ અચારના વી જશે ને જો પહેલાં હે કે શીલો ન પડતા અત્યારે જો શીલો પડતા થઈ ગયા બધા કબૂતરા જો માઇન્ડ વિસણમાં આવી ગયા છે જો આપણી જાહેર બધી પડી ગઈ જો લારી ખુલ્લી લાગી એટલે પાણી હું બધું આપણે નીકળી ગયું છે ને કે લારીમાં ભેડ્યું એટલે ઢાળવી મૂકી દીધી કે તે બધું પાણી વીયું જાય જેમ કે મહેશ કીધું એમ અત્યારે તો પાછું બ્રેક લઈને પછી પાછો ચાલુ થઈ ગયો છે રમસકડી વરસાદ એમ જો 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 એવું છે અહીંયા આને હે કે બ્રેક નથી લેવાય તો અત્યારે જો પાછા ડુહા હવે હમણાં નથી ખોલવા થોડુંક વરસાદ વીએ દે ભાઈ ખોલી કે કોરે ને એ પલ્લી જાય એમ તો ફેમિલી બધા અત્યારમાં વાળું કરીને સુવાની તૈયારી કરે છે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.